નમસ્કાર. જીએસએસબી સીસીઈ 2026 આ ફક્ત એક સરકારી ભરતી નથી, પણ ગુજરાતના વહીવટ માટે એક મોટો ટર્નિંગ પોઈન્ટ છે. અહીં વાત માત્ર ખાલી જગ્યાઓ ભરવાની નથી, પણ રાજ્યના સમગ્ર વહીવટી તંત્રને એક નવી દિશા આપવાની છે. ચાલો જરા ઊંડાણમાં જઈએ અને સમજીએ કે આખી બાબત કેટલી મહત્વની છે. તો આ તક કેટલી મોટી છે વિચારો, 5370 જગ્યાઓ. હા, 5370. આ આંકડો પોતે જ બતાવે છે કે આ ગુજરાતના યુવાનો માટે કેટલી મોટી તક છે, અને સાથે જ રાજ્યના વહીવટી માળખાને મજબૂત કરવા માટે સરકાર કેટલી ગંભીર છે. અહીં સરકારનો ઈરાદો એકદમ સ્પષ્ટ છે. તેઓ ફક્ત ખાલી ખુરશીઓ નથી ભરી રહ્યા, તેઓ એક એવી સિસ્ટમ બનાવી રહ્યા છે, એક એવી પાયાની રેખા તૈયાર કરી રહ્યા છે જ્યાં ફક્ત અને ફક્ત યોગ્યતાના આધારે સૌથી કાબેલ ઉમેદવારો જ વહીવટનો ભાગ બની શકે. તો આટલી મોટી તકનો ભાગ બનવા માટે પહેલું પગલું શું? એ છે કે પાત્રતાના નિયમોને બરાબર સમજી લેવા. ચાલો જોઈએ કે આ પ્રક્રિયામાં કોણ જોડાઈ શકે છે. ચાલો મુખ્ય શરતો પર એક નજર કરીએ. અરજી કરવાનો સમયગાળો, કોઈપણ વિષયમાં ગ્રેજ્યુએશન અને 20થી 35 વર્ષની વયમર્યાદા. પણ અહીં એક વાત પર ખાસ ધ્યાન આપજો, તમારી ગ્રેજ્યુએશનની ડિગ્રી કે ફાઇનલ રિઝલ્ટ 20 ફેબ્રુઆરી 2026 સુધીમાં હાથમાં હોવું જ જોઈએ. અને આ તારીખ કોઈ મજાક નથી. આમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ મળવાની નથી. સરકાર એવા ઉમેદવારો શોધી રહી છે જેઓ પરિણામ જાહેર થતાં જ સીધા જ કામ પર લાગી શકે, કોઈપણ જાતના વિલંબ વગર. આ જ બતાવે છે કે આ ભરતી કેટલી ગંભીરતાથી લેવાઈ રહી છે. સારું, હવે આવે છે પહેલો મોટો નિર્ણય. રસ્તો કયો પસંદ કરવો, ગ્રુપ એ કે ગ્રુપ બી? આ ફક્ત બે ગ્રુપ નથી, પણ કારકિર્દીના બે અલગ અલગ માર્ગ છે. ચાલો આ બંને વચ્ચેનો તફાવત સમજીએ. ગ્રુપ એ એટલે સમજો મેનેજર લેવલની ભૂમિકા, જેઓ નિર્ણયો લે છે, પ્લાનિંગ કરે છે અને દેખરેખ રાખે છે. જ્યારે ગ્રુપ બી એટલે એક્શન ટીમ, જેઓ ગ્રાઉન્ડ પર કામ કરે છે, યોજનાઓનો અમલ કરે છે અને વહીવટને ચલાવવામાં મદદ કરે છે. આ ચાર્ટ જુઓ, એકદમ સ્પષ્ટ છે. ગ્રુપ બીમાં જગ્યાઓ વધારે છે, લગભગ 3005, એટલે કે ત્યાં તકો વધુ છે. પણ ગ્રુપ એની 2365 જગ્યાઓ ઓછી નથી, કારણ કે એમાં પાવર અને જવાબદારી વધુ છે. પણ ગ્રુપ એમાં સૌથી મોટો ખેલાડી કોણ છે? ચાલો જોઈએ. આ જુઓ, 1600 જગ્યાઓ ફક્ત અને ફક્ત મહેસૂલી ક્લાર્કની. કુલ 2365માંથી 1600 જગ્યાઓ માત્ર એક જ પોસ્ટ માટે. આ આંકડો ઘણું બધું કહી જાય છે. તો આ 1600નો આંકડો શું કહે છે? આ ખાલી એક નંબર નથી, આ સરકારની સ્ટ્રેટેજીનો એક ઇશારો છે. એ બતાવે છે કે સરકારનું ફોકસ અત્યારે રેવન્યુ ડિપાર્ટમેન્ટને સુધારવા પર છે, જમીન સ્તરે સેવાઓને ફાસ્ટ અને ટ્રાન્સપરન્ટ બનાવવા પર છે. યોગ્યતા નક્કી થઈ ગઈ, ગ્રુપ પણ પસંદ કરી લીધો. પણ હવે આવે છે અસલી પડકાર, નવી પરીક્ષા પદ્ધતિ. આ કોઈ જૂની પુરાણી પરીક્ષા નથી, આ એક આધુનિક કસોટી છે. પરીક્ષાના બે લેવલ છે. પહેલું પ્રિલિમ્સ, અને એક મોટી ચાળણી સમજો, જે લાખો ઉમેદવારોમાંથી ગંભીર ઉમેદવારોને અલગ તારવશે. અને જેઓ આમાંથી પાસ થશે એ જશે બીજા અને અંતિમ રાઉન્ડમાં, મેઇન્સ, જ્યાંથી ફાઇનલ સિલેક્શન થશે. અને પ્રિલિમ્સની ચાળણીમાંથી પાર ઉતરવા માટેની ચાવી શું છે? આ બે વિષયો, રિઝનિંગ અને ગણિત. આખા પેપરનો 60% ભાર, એટલે કે 90 માર્ક્સ. એટલે જ અમે એને ગેટકીપર્સ કહીએ છીએ. આ દરવાજો ખોલ્યા વગર મેઇન્સમાં એન્ટ્રી શક્ય જ નથી. હવે એક સવાલ, જ્યારે 5 લાખથી વધુ લોકો ફોર્મ ભરે તો અસલી સ્પર્ધા કોની સાથે છે? શું બધા સાથે? ના. ચાલો સમજીએ કે વાસ્તવિક સ્પર્ધા કેવી રીતે નક્કી થાય છે. અને એ સમજવા માટે આ નિયમ જાણવો જરૂરી છે. 7 ગણા નિયમ. સિમ્પલ ગણિત છે. તમારી કેટેગરીમાં જેટલી જગ્યાઓ હોય એના 7 ગણા ઉમેદવારોને જ મેઇન્સ પરીક્ષા માટે બોલાવવામાં આવશે. બસ. અને આ નિયમ લાગુ થતાની સાથે જ જુઓ શું થાય છે. 5 લાખની ભીડ અચાનક ગાયબ થઈ જાય છે, અને મેદાનમાં બચે છે ફક્ત લગભગ 40,000 સિરિયસ ખેલાડીઓ. અસલી જંગ તો આ 40,000 વચ્ચે છે, ભીડ સાથે નહીં. અને આ વખતે જંગનું મેદાન પણ નવું છે, કોમ્પ્યુટર, જેને CBRT કહેવાય છે. આની સાથે 3 નવા પડકારો આવે છે. પહેલું, નોર્મલાઇઝેશન, એટલે કે તમારી શિફ્ટ અઘરી હતી તો માર્ક્સ વધી શકે, સહેલી હતી તો ઘટી પણ શકે. બીજું, ચોકસાઈ. નેગેટિવ માર્કિંગને કારણે આડેધડ જવાબ આપવા ભારે પડી શકે છે.
અને ત્રીજું, જેને આપણે ડિજિટલ ફ્રિક્શન કહીએ છીએ, માઉસથી સ્ક્રોલ કરવું, ક્લિક કરવું, આની પણ પ્રેક્ટિસ કરવી પડશે. તો આટલી બધી મહેનત, આટલા પડકારો, શા માટે? કારણ કે એની સામે જે પુરસ્કાર છે એ પણ એટલો જ મોટો અને આકર્ષક છે. આ જુઓ, પહેલા 5 વર્ષનું ફિક્સ પગાર. સૌથી ઉપર ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ માટે લગભગ 50,000 રૂપિયા, એટલે કે 49,600 રૂપિયા. હેડ ક્લાર્ક માટે 40,800 રૂપિયા અને ક્લાર્ક લેવલ માટે 26,000 રૂપિયા. આ આંકડાઓ સ્પષ્ટ બતાવે છે કે સરકાર આ પદોને કેટલું મહત્વ આપી રહી છે. ખાસ કરીને આ આંકડો 49,600 રૂપિયા, આ એક નવો બેન્ચમાર્ક છે. આ એક મેસેજ છે કે સરકાર બેસ્ટ ટેલેન્ટને આકર્ષવા માંગે છે અને એના માટે સારું વળતર આપવા પણ તૈયાર છે. સારું, તો હવે સૌથી મહત્વનો સવાલ, આ જંગ જીતવો કઈ રીતે? એની વ્યૂહરચના શું હોવી જોઈએ? અહીં 3 મુખ્ય સૂચનો છે જે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. નંબર 1, કોમ્પ્યુટર પર જ પ્રેક્ટિસ કરો, મોબાઈલ પર નહીં, અસલી પરીક્ષા જેવું વાતાવરણ બનાવીને. નંબર 2, પેલા ગેટકીપર્સ યાદ છે? ગણિત અને રીઝનિંગ, તમારી તૈયારીનો 70% સમય એમને આપો. અને નંબર 3, ખાસ કરીને જો ગ્રુપ બી તમારો ટાર્ગેટ હોય તો સરકારી યોજનાઓ અને વહીવટી માળખાને બરાબર સમજી લો. એક વાત નક્કી છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓનો એક નવો સુવર્ણ યુગ શરૂ થઈ ગયો છે, જ્યાં માત્ર મહેનત નહીં પણ સ્માર્ટ વ્યૂહરચના જ તમને સફળતા અપાવશે. તમારી સ્ટ્રેટેજી જ બધું છે.